નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ ડેડાણના દરબાર સાથે બનેલી ઘટના। આ વાત છે ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઐતિહાસિક અને ગૌરવશાળી ગામ એ ડેડાણની, જે માત્ર એક સામાન્ય ગામ નહોતું, પરંતુ વેપાર, સંસ્કૃતિ અને રાજવી પરંપરાનું જીવંત કેન્દ્ર હતું। તે સમય એવો હતો જ્યારે વિશ્વના મોટા ભાગના દેશો પર અંગ્રેજોની હુકુમત સ્થાપિત થઈ ચૂકી હતી અને ભારત પણ તેમના શાસન હેઠળ હતું। અંગ્રેજોએ માત્ર રાજકીય સત્તા જ નહીં, પરંતુ વેપાર, ઉદ્યોગ અને બજારો પર પણ પોતાનું પ્રભુત્વ જમાવી દીધું હતું। ખાસ કરીને ભારતની કાપડ માર્કેટમાં તો તેમની એક છત્ર હુકુમત હતી। બજારમાં મળતા મોટા ભાગના કાપડ પર રાણી વિક્ટોરિયા અને અંગ્રેજ રાજાઓની છાપ આવતી હતી, અને એ છાપ માત્ર ઓળખ નહીં, પરંતુ સત્તા અને ગૌરવનું પ્રતીક માનવામાં આવતી હતી। લોકો એવા કાપડને વધારે પસંદ કરતા, ખરીદતા અને ગૌરવ અનુભવતા કે તેઓ વિદેશી શાસકની છાપ ધરાવતા વસ્ત્રો પહેરે છે। પરંતુ આ જ સમયગાળા દરમિયાન ડેડાણ ગામ પોતાના વેપારી, જ્ઞાન અને સાહસ માટે જાણીતું હતું। ગામમાં લગભગ 300 જેટલા કપોળ વાણિયા, સોની અને અન્ય વેપારી કુટુંબો વસવાટ કરતા હતા, જે વેપારમાં ખૂબ જ કુશળ અને દૂરંદેશી હતા। ડેડાણના ઘણા વેપારીઓ માત્ર સ્થાનિક બજારમાં જ નહીં, પરંતુ મુંબઈ જેવી મહાનગરોમાં જઈને પણ પોતાનો વેપાર વિસ્તારી ચૂક્યા હતા। એ સમયનું મુંબઈ ખાસ કરીને કાપડ વેપાર માટે ભારતનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર હતું। ત્યાં આવેલી મૂળજી જેઠા માર્કેટ તો કાપડ વેપારીઓ માટે એક પ્રખ્યાત સ્થાન હતું, જ્યાંથી સમગ્ર દેશમાં કાપડનું વિતરણ થતું હતું। આ જ વેપારી વર્ગમાં એક પ્રખર અને દૂરંદેશી વ્યક્તિ હતા, કપોળ શેઠ શાહ કાનજી વસંતજી। તેઓ માત્ર વેપારી નહોતા, પરંતુ એક વિચારોમાં ક્રાંતિ લાવનાર દ્રષ્ટા હતા। મુંબઈમાં તેમની પોતાની કાપડ મિલ હતી, અને તેઓની મૂળજી જેઠા માર્કેટમાં એક મજબૂત વેપારી પેઢી પણ હતી। તેઓ રોજબરોજ અંગ્રેજોના કાપડ પર આવતી છાપ અને તેની લોકપ્રિયતા નિહાળતા, અને તેમના મનમાં એક વિચાર ઉદ્ભવ્યો, જ્યારે અંગ્રેજો પોતાના રાજાની છાપ કાપડ પર મૂકી તેને ગૌરવ આપે છે, ત્યારે આપણે આપણા સ્વદેશી કાપડ પર પણ આપણા રાજવીની છાપ કેમ ન મૂકી શકીએ? આ વિચાર માત્ર એક સામાન્ય વિચાર નહોતો, પરંતુ એક સ્વદેશી ગૌરવ અને આત્મસન્માનની શરૂઆત હતી। એ સમયગાળામાં આવો વિચાર કરવો અને તેને અમલમાં મૂકવો સહેલું નહોતું, કારણ કે અંગ્રેજોની નીતિઓ અને બજારની પરિસ્થિતિઓ સ્વદેશી પ્રયત્નોને સહકાર આપતી નહોતી। છતાં પણ શેઠ કાનજી વસંતજીએ આ વિચારને વાસ્તવિકતા બનાવવા માટે મોટો ખર્ચ કર્યો, કાયદેસર રીતે ટ્રેડમાર્ક નોંધાવ્યો અને પોતાના કાપડને એક નવી ઓળખ આપી। એમણે પોતાના કાપડને નામ આપ્યું ડેડાણ દરબાર, અને તેમાં ડેડાણના રાજવી કોટિલા જેતમાલ ચાપરાજ બાપુનું નામ અને તેમની છબી સાથેની છાપ મૂકવામાં આવી। આ છાપ માત્ર એક ડિઝાઇન નહોતી, તે સ્વાભિમાન, સંસ્કૃતિ અને રાજવી ગૌરવનું પ્રતીક બની ગઈ। જ્યારે આ કાપડ મુંબઈની બજારમાં આવ્યું, ત્યારે તેણે ધીમે ધીમે પોતાની ઓળખ બનાવવાની શરૂઆત કરી। શરૂઆતમાં લોકો માટે આ નવી વાત હતી, પરંતુ જેમ જેમ લોકો આ કાપડની ગુણવત્તા અને તેની પાછળનો ભાવ સમજવા લાગ્યા, તેમ તેમ તેની લોકપ્રિયતા વધવા લાગી। થોડા જ સમયમાં ડેડાણ દરબાર નામનું કાપડ મુંબઈની કિંમતી માર્કેટોમાં ખૂબ જ વખણાયું અને વેચાતું બન્યું। સફળતા માત્ર એક વેપારીની નહીં, પરંતુ આખા ડેડાણ ગામની હતી। ગામના વેપારીઓમાં એક નવી ઉર્જા અને ગૌરવની લાગણી જન્મી। તેઓ સમજ્યા કે જો આત્મવિશ્વાસ અને સંકલ્પ હોય તો અંગ્રેજોની વચ્ચે રહીને પણ પોતાની ઓળખ ઊભી કરી શકાય। આ ઘટનાને ડેડાણને માત્ર એક વેપારી ગામથી વધુ બનાવ્યું, તે સ્વાભિમાન અને સ્વદેશી વિચારધારાનું પ્રતીક બની ગયું। આ બધાની પાછળ જે રાજવી પરિવાર હતો, કોટિલા વંશ, તે પણ એટલો જ ગૌરવશાળી અને પ્રજાહિતેશી હતો। રાણી બાપુ કોટિલા અને જીવા બાપુ કોટિલા જેવા રાજવી વ્યક્તિઓએ પોતાના શાસન દરમિયાન પ્રજાની સેવા અને રક્ષણને પ્રથમ સ્થાન આપ્યું। તેમના નામ પરથી જ આજના ગામોના નામ રાણીપરા અને જીવા પર પડ્યા, જે આજે તેમની યાદ અને ગૌરવને જીવંત રાખે છે। વિશેષ વાત એ છે કે આ રજવાડું એવું અનોખું રહ્યું કે ભારત આઝાદ થયું પછી પણ તેની ઓળખ અને પરંપરા જીવંત રહી। 5 પેઢીઓ પસાર થવા છતાં આજે પણ આ રાજવી પરિવાર
અને ગામના લોકો વચ્ચેનો સંબંધ માત્ર ઐતિહાસિક નથી પરંતુ જીવંત છે. લોકો આજે પણ તેમને પોતાના રાજવી તરીકે માન આપે છે અને તેઓ પણ પોતાના નગરજનો માટે સમર્પિત રહે છે. ક્ષત્રિય ધર્મને જીવંત રાખવા વંશજો પોતાના લોકો માટે આજે પ્રાણ આપવાની તૈયારી ધરાવે છે, જે આજના સમયમાં દુર્લભ છે. આ રીતે ડેડાણની આ વાર્તા માત્ર એક ગામ કે વેપારની નથી, પરંતુ એ એક ભાવના છે. ગૌરવ, સંસ્કૃતિ, સ્વદેશી વિચાર અને રાજવી પરંપરાની એક જીવંત ગાથા છે, જે પેઢી દર પેઢી લોકોના હૃદયમાં જીવંત રહી છે અને આગળ પણ રહેશે. ડેડાણની આ ગૌરવ ગાથા માત્ર એક સમયની ઘટના બનીને રહી નથી, પરંતુ તે આજે પણ જીવંત પરંપરા, અખંડ વિશ્વાસ અને અવિનાશી સંબંધોની સાક્ષી તરીકે ઊભી છે. કારણ કે જ્યારે દેશ આઝાદ થયો અને અનેક રજવાડાઓનો અંત આવ્યો, ત્યારે ઘણા રાજવી પરિવારો માત્ર ઇતિહાસના પાનાઓમાં સીમિત રહી ગયા. પરંતુ ડેડાણનું રજવાડું એવું અનોખું અને વિરલ ઉદાહરણ છે કે જ્યાં રાજવી અને પ્રજાના સંબંધો માત્ર શાસન પૂરતા સીમિત રહ્યા નથી, પરંતુ એ હૃદયના સંબંધોમાં પરિવર્તિત થયા, જે આજે પણ એ જ શ્રદ્ધા અને સામાન્ય સન્માન સાથે જીવંત છે. આઝાદી પછીનો સમય ઘણા પરિવર્તનો લાવ્યો. સમાજમાં નવી વ્યવસ્થાઓ ઊભી થઈ, લોકોના જીવનમાં આધુનિકતા પ્રવેશી, છતાં પણ ડેડાણ ગામના લોકો માટે તેમના રાજવી પરિવાર પ્રત્યેનો આદર ક્યારેય ઓછો થયો નહીં. કારણ કે આ સંબંધ કોઈ બળજબરી કે પરંપરા માટે નહીં, પરંતુ સ્નેહ, સુરક્ષા અને પરસ્પર વિશ્વાસ પર આધારિત હતો. અને આ જ કારણ છે કે 5 પેઢીઓ પસાર થઈ ગઈ હોવા છતાં આજે પણ ગામના લોકો પોતાના રાજવી વંશજોને એ જ સન્માન આપે છે જેમ કે તેઓ પહેલા આપતા હતા. રાણીંગ બાપુ કોટીલા અને જીવા બાપુ કોટીલા જેવા મહાન રાજવી પુરુષોની યાદો માત્ર નામોમાં નહીં, પરંતુ લોકોના હૃદયમાં વસેલી છે. અને તેમના નામ પરથી પડેલા ગામોના નામ રાણીંગપરા અને જીવાપરા આજે પણ આ ગૌરવશાળી ઇતિહાસને જીવંત રાખે છે, જ્યાં દરેક ગલી, દરેક ચોરાહો અને દરેક ઘરમાં એ ગાથા સંભળાય છે કે કેવી રીતે આ રાજવી પરિવારોએ પોતાના લોકો માટે હંમેશા એક ઢાલ બનીને કામ કર્યું. ક્ષત્રિય પરંપરાને સાચવી રાખતા વંશજો માટે પ્રજા પહેલાનો સિદ્ધાંત માત્ર શબ્દો નહીં, પરંતુ જીવનનો ધર્મ રહ્યો હતો. અને આ જ કારણ છે કે આજે પણ જ્યારે ગામમાં કોઈ મુશ્કેલી આવે ત્યારે લોકોનો પ્રથમ વિશ્વાસ આ રાજવી પરિવાર પર જ રહે છે. કારણ કે તેઓ જાણે છે કે આ પરિવાર માટે પોતાના લોકોનું સન્માન અને સુરક્ષા સર્વોપરી છે. આ સમગ્ર ગાથામાં એક વિશેષ ગૌરવ એ પણ છે કે ડેડાણ માત્ર રાજવી પરંપરામાં જ નહીં, પરંતુ વેપાર અને સ્વદેશી ગૌરવમાં પણ અગ્રેસર રહ્યું છે. કારણ કે ડેડાણ દરબાર નામે જે કાપડની છાપ શરૂ થઈ હતી તે માત્ર એક વેપારિક સફળતા નહોતી, પરંતુ એ એક સંદેશ હતો કે આપણે આપણા મૂળોને ભૂલ્યા વગર પણ દુનિયામાં પોતાની ઓળખ બનાવી શકીએ છીએ. અને આ વિચાર આજે પણ એટલો જ પ્રાસંગિક છે જેટલો તે સમયે હતો. ડેડાણના વેપારીઓ માત્ર ધંધો કર્યો નહીં, પરંતુ તેમણે એક સંસ્કૃતિ ઊભી કરી જેમાં સન્માન, વિશ્વાસ અને ગુણવત્તા સર્વોચ્ચ હતા. અને આ જ મૂલ્યોને કારણે તેમની ઓળખ એ દેશભરમાં ફેલાઈ. આજના સમયમાં જ્યારે લોકો પોતાની એ ઓળખ અને પરંપરાઓથી દૂર થઈ જઈ રહ્યા છે, ત્યારે ડેડાણની આ ગાથા આપણને યાદ અપાવે છે કે સાચો વિકાસ એ છે જેમાં આપણે આપણા ઇતિહાસને સાથે લઈને આગળ વધીએ. અને આ જ સંદેશ ડેડાણના લોકો આજે પણ જીવંત રાખી રહ્યા છે. આ સમગ્ર વાર્તા એક ગૌરવપૂર્ણ અનુભવ છે કે આપણે એવા પ્રદેશના વતની છીએ જ્યાં રાજવી ગૌરવ, પ્રજાની વફાદારી અને વેપારની પ્રગતિ એક સાથે મળી એક અનોખી ઓળખ બતાવે છે. અને આ ગાથા માત્ર એક ગામની નથી, પરંતુ સમગ્ર ગુજરાત અને ભારત માટે એક પ્રેરણા છે. કારણ કે અહીં આપણને શીખવા મળે છે કે પરંપરા અને પ્રગતિ એકબીજાના વિરોધી નથી, પરંતુ જો યોગ્ય રીતે જોડાય તો તે એક નવી ઊંચાઈ સુધી લઈ જઈ શકે છે. અંતમાં એટલું જ કહી શકાય કે ડેડાણનું આ રજવાડું માત્ર ઇતિહાસ નથી, તે એક જીવંત વારસો છે, એક ગૌરવ છે અને એક એવી ઓળખ છે જે પેઢી દર પેઢી લોકોના હૃદયમાં અખંડ રહીને તેમને પોતાની મૂળ સાથે જોડેલી રાખે છે. અને કદાચ આ જ વાત છે જે ડેડાણને અન્ય બધાથી અલગ અને વિશેષ બનાવે છે. મિત્રો,
વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટના અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ, જય મા ભવાની.